તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા, હું તો મંદમતી અને તમારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શિવભક્ત ભગવાન શિવ છે ને તે આ ધરતીમાં ચરાચર છે. દરેક જગ્યાએ ભગવાન મહાદેવ સ્થિત છે. ખાલી શિવલિંગમાં નહીં, હા શિવલિંગમાં તો સ્થિત છે જ, દરેક શિવલિંગોમાં વ્યાપ છે. પણ આ પ્રકૃતિના દરેક પાંદડે પાંદડે, દરેક વૃક્ષમાં ભગવાન મહાદેવ સ્થિત છે. દરેક જીવોમાં ભગવાન શિવ બિરાજમાન છે. બહાર ગોતવાની જરૂર નથી, આપણા હૃદયમાં જ ભગવાન શિવ બિરાજમાન છે. પણ આપણે તેને જાગૃત કરવા પડે, સારા કર્મ કરવા પડે, ભક્તિ કરવી પડે, તો ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય. શિવભક્તો ભગવાન મહાદેવ છે ને તે કલ્યાણના દાતા છે, કલ્યાણ કરવાવાળા દાતા છે, તે કલ્યાણ કરવાવાળા દેવ છે. જે કોઈ માનવ નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરતો હોય, હર હર મહાદેવના નાદ ગુંજાવતો હોય, તેનું હંમેશા કલ્યાણ થાય જ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે વૃક્ષના એમ કે મૂળમાં નિત્ય નિત્ય પાણી રેડો, તે વૃક્ષ ઘેઘૂર થાય, પછી તેમાં ફળ આવે, ત્યારે તમને તેના ફળ ખાવ ત્યારે તમને ફળની મીઠાશની અનુભૂતિ થાય, ત્યારે તમને એમ કહેવાય કે સુખોની પ્રાપ્તિ થાય. તેવું જ શિવ ભક્તિનું છે. શિવ ભક્તિમાં તમે નિત્ય નિત્ય અભિષેક કરતા હો, નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરતા હોય, પણ જ્યારે ભગવાન મહાદેવ ફળ સ્વરૂપે તમારી ઉપર રીઝી જાય, જેવી રીતે વૃક્ષમાં ફળ આવે તેવી રીતે ભગવાન મહાદેવ જ્યારે તમને ફળની પ્રાપ્તિ કરાવે ને ત્યારે તમને પરમ આનંદની અનુભૂતિ થાય છે, ત્યારે તમને પરમ સુખોની આનંદની અનુભૂતિ થાય છે. અને ત્યારે એમ કહેવાય કે આપણું જીવન હંમેશા સુખમાં એમ કહેવાય કે લીલા લહેર કરે છે. તો હંમેશા આપણે નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ કરવી જોઈએ. જેવી રીતે આપણે કેમ વૃક્ષમાં નિરંતર પાણી રેડતા હોય અને ધીમે 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 એક વટ વૃક્ષ બની જાય, તેવી રીતે આપણે આપણા જીવનને એમ કહેવાય કે ભક્તિરૂપી વટ વૃક્ષ બનાવવાનું છે. નિરંતર જો આપણે ભક્તિ કરશું તો તે વડલો એટલો બધો ઘેઘૂર બની જશે, તે વૃક્ષ એટલું બધું ઘેઘૂર બની જશે કે તેને કોઈ ડગમગાવી નહીં શકે. તમે જોતા હશો ક્યારેક વાવાઝોડું આવે તો નાના નાના વૃક્ષ હોય તે ધરાશાય થઈ જાય છે, પણ ઘેઘૂર વડલો હોય તો તે ધરાશાય નથી થતું. ગમે તેવું આંધી તોફાન આવે તો પણ તે ડગમગતું નથી. તેવી જ રીતે આપણે આપણું જીવનને વટવૃક્ષ સમાન, ઘેઘૂર વટવૃક્ષ સમાન બનાવવાનું છે, ભક્તિથી મજબૂત બનાવવાનું છે. અને જો આપણે આવું ભક્તિમય મજબૂત જીવન આપણું બનાવી દઈશું તો ગમે તેટલી આંધી તોફાન આવશે, ગમે તેટલી મુસીબત આવશે, જીવનમાં ગમે તેટલા સંકટ આવશે, આપણે એમ કહેવાય કે ડગમગશું નહીં. આપણે અડીખમ થાંભલાની જેમ, અડીખમ વૃક્ષની જેમ એમ કહેવાય ઊભા રહીશું, ત્યારે આપણે ડગમગશું નહીં. એટલે હંમેશા આપણે નિરંતર ભક્તિરૂપી પાણી રેડતા રહેવાનું છે, એક અભિષેક કરતો રહેવાનો છે, ભગવાન મહાદેવની આરાધના કરતી રહેવાની છે. આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે. જે કોઈ માનવ નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય તેના જીવનમાં ભગવાન મહાદેવ નિરંતર સુખોની વર્ષા કરતા રહે છે, નિરંતર તેના દુઃખોનો નાશ કરતા રહે છે. તો શિવભક્ત આવું તો સુંદર એક શિવમય નાનું જ્ઞાન, જો આ જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.